મિત્રો 13 ફેબ્રુઆરી 2025 અમેરિકાના વોશિંગ્ટનમાં ભારતના વડાપ્રધાન મોદી અને વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઇલોન મસ્ક વચ્ચે મહત્વપૂર્ણ બેઠક ચાલી હતી. ત્યારે જ લગભગ ફાઇનલ માનવામાં આવતું કે હવે ટેસ્લા કાર ભારતમાં આવી શકશે, મતલબ કે ભારતમાં તેના દરવાજા ખુલી જશે. આખરે 15 જુલાઈ 2025 ના રોજ મુંબઈ ખાતે દેશનો સૌપ્રથમ ટેસ્લા શોરૂમ ખુલી ગયો. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે મેહુલ. મિત્રો, દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઇલોન મસ્કની કંપની ટેસ્લાનો પહેલો શોરૂમ 15 જુલાઈના રોજ મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ખુલ્યો છે. હાલમાં માહિતી અનુસાર ટેસ્લા ભારતમાં ફક્ત મોડલ Y કાર તેનું વેચાણ કરશે, જેની કિંમત 60 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ અમેરિકા કરતાં 28 લાખ તેની કિંમત વધારે છે. ટેસ્લા શોરૂમના ઉદ્ઘાટન સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આજે આપણા બધા જ માટે ખૂબ જ આનંદની વાત છે કે આપણે ઘણા વર્ષોથી જે ટેસ્લા કારની રાહ જોતા હતા એ ટેસ્લા કાર આજે મુંબઈથી લોન્ચ કરવામાં આવી છે. आज हम सभी के लिए ये बहुत ही हर्ष की बात है कि कई वर्षों से जिसका इंतजार हम कर रहे थे वो टेस्ला कार आज टेस्ला ने मुंबई से लॉन्च की है. अपना भारत का पहला एक्सपीरियंस सेंटर, अपनी भारत की एंट्री आज उन्होंने मुंबई से अनाउंस की है. हमने उसका स्वागत किया है, अभी उसका उद्घाटन भी हमने किया है. આમ ભારતીય બજારમાં ટેસ્લાએ મુંબઈથી શરૂઆત કરી દીધી છે. ટેસ્લા મુંબઈમાં એક્સપિરિયન્સ સેન્ટરની સાથે સાથે ડિલિવરી, લોજિસ્ટિક્સ અને સર્વિસિંગ સુવિધાઓ લાવવા જઈ રહી છે. હવે આપને પ્રશ્ન થાય કે ભારતમાં મોડલ Y કાર એ કેટલામાં મળશે? મિત્રો, ટેસ્લાની આજે મોડલ Y છે એ કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક ક્રોસ ઓવર એસયુવી છે. દેખાવમાં તો સુંદર છે જ, પણ તેના ફીચર્સ પણ અદ્ભુત છે. એક રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવે છે કે કારના બેઝિક મોડલની કિંમત 27 લાખથી શરૂ થાય છે. જો કે આ કિંમત ઇમ્પોર્ટ ડ્યુટી વગરની છે. હવે વાત કરીએ કે જો ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવે તો ત્યાર પછી એ કેટલામાં ભારતમાં વેચાશે અને એના પર ટેક્સીસ કેટલા લાગશે. ઇમ્પોર્ટ ડ્યુટી અને ટેક્સ સહિત આ કાર પર લગભગ 21 લાખ રૂપિયા જેટલો ટેક્સ વધારાનો નાગરિકોએ ભરવો પડશે, જે જુદી જુદી ડ્યુટી સ્વરૂપે છે, અને આમ તેની કિંમત વધી જશે. એટલે કે ગ્રાહકોએ મોડલ Y ખરીદવું હોય, તેનું બેઝિક મોડલ ખરીદવું હોય તો લગભગ 48 લાખ રૂપિયા ખર્ચવા માટે તૈયાર રહેવું પડશે. જો કે કંપની દ્વારા ભારત માટેની તેની જે વેબસાઇટ છે તેમાં અપડેટ કરાયેલી કિંમત અનુસાર તે કિંમત 60 લાખ રૂપિયા બતાવે છે. રિયર વ્હીલ ડ્રાઈવ મોડલની કિંમત છે તેની કિંમત છે 59.89 લાખ રૂપિયા અને ઓન રોડ કિંમત લગભગ 61.07 લાખ રૂપિયા હશે, અંદાજે 61 લાખ રૂપિયા. સ્ટોર લોકો માટે આ એક એક્સપિરિયન્સ સેન્ટર તરીકે કામ કરશે. એટલે કે અહીં જે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતેનો જે શોરૂમ છે ત્યાં માત્ર ગાડીઓ જ વેચાશે નહીં, પરંતુ લોકો ટેસ્લાની અદ્યતન ટેકનોલોજી અને ફીચર્સને નજીકથી પણ જોઈ શકશે. આ કાર્યક્રમમાં ખાસ મહેમાનો, ઉદ્યોગ ભાગીદારો અને મીડિયા કર્મીઓ સામેલ રહ્યા હતા. એક માહિતી અનુસાર આ કાર ચીનથી આવશે, અમેરિકા તેની ચીનથી આવશે. તેથી ભારત તેના પર 70% જેટલી આયાત શુલ્ક વસૂલશે, જેને આપણે સાદી ભાષામાં ટેરિફ કહીએ છીએ. 70% તેના પર ટેરિફ લાગે છે. આનાથી ભારતમાં કારની કિંમત ઘણી વધી જશે, પરંતુ આગામી સમયમાં કંપની સ્થાનિક ઉત્પાદન માટે પણ વિચારી શકે છે, જેનાથી કિંમત ઘટી શકે છે. આમ જો ભારતમાં ટેસ્લા પોતાનો પ્લાન્ટ સ્થાપે છે તો શક્ય છે કે ભારતના નાગરિકોને ટેસ્લા કાર ઓછા ભાવે મળે અને ભારતનો ઉચ્ચ મધ્યમ વર્ગ તે કાર એફોર્ડ કરી શકે. પ્રશ્ન એ પણ થાય કે ટેસ્લા કારનું બુકિંગ શરૂ થઈ ગયું છે કે શું, અને ડિલિવરી ક્યારે મળશે? તો મિત્રો, ટેસ્લાની વેબસાઇટ અનુસાર 15મી જુલાઈથી મોડલ Y માટે આપ ઓર્ડર કરી શકો છો. તેને 2 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી રહી છે, જેની એકની શરૂઆતની કિંમત છે 60 લાખ રૂપિયા અને તેની રેન્જ 500 કિલોમીટર સુધીની રહેશે. તો બીજા વેરિયન્ટની વાત કરીએ તો તેની કિંમત છે 67.89 લાખ રૂપિયા અને તેની રેન્જ 622 કિલોમીટર છે. ડિલિવરી ઓગસ્ટ મહિનાથી શરૂ થઈ શકે છે. ટેસ્લા હાલમાં ભારતમાં કઈ કાર વેચશે, આ એક પ્રશ્ન લોકોને અત્યારે સતાવી રહ્યો છે. તેનો જવાબ છે મોડેલ Y એ વેચવા માટે અત્યારે સજ્જ છે.
આ કંપનીનું મોડલ છે તે અત્યારે વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય છે, ત્યારે ભવિષ્યમાં મોડલ 3X અને તેવી જ રીતે સાયબર ટ્રક જેવા અન્ય મોડલ પણ રજૂ કરવામાં આવશે. ટેસ્લાનો પહેલો શોરૂમ મુંબઈમાં છે અને ત્યાર પછી બીજો શોરૂમ ટૂંક સમયમાં દિલ્હી ખાતે પણ ખુલશે. ટેસ્લા હાલમાં ફક્ત આ 2 શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને અન્ય શહેરોમાં વિસ્તરણ વિશે હાલ કોઈ સ્પષ્ટ માહિતી નથી. ગ્રાહકો શોરૂમમાં વાહનો વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકશે. આ ઉપરાંત ફક્ત પ્રદર્શન પૂરતું મર્યાદિત રહેશે નહીં, પરંતુ ત્યાં વેચાણ, સર્વિસીસ અને સ્પેર પાર્ટ પણ મળે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ટેસ્લા પોતે આ રીતે તેનું સંચાલન કરશે. ભારતમાં ટેસ્લાના આગમનથી ઓટો માર્કેટ પર શું અસર થશે, આ પણ એક પ્રશ્ન છે. તેની વાત કરીએ તો ભારત વિશ્વનું સૌથી મોટું ઓટો બજાર છે, 3જા નંબરે તે આવે છે અને ઇલેક્ટ્રિક વાહનોની વાત કરીએ તો ઈવીની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પણ પ્રોત્સાહન આપે છે અને તેને કારણે પણ ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ વધી રહ્યું છે. ત્યારે ટેસ્લાનું આગમન આ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે એ ચોક્કસ. જોકે આયાત ડ્યુટી વધારે છે, તેને કારણે કિંમત ખૂબ જ ઊંચી છે, તેને કારણે મિડલ ક્લાસ એફોર્ડ કરી શકે તે સ્થિતિમાં નથી. ભારતમાં ટેસ્લાની કઈ કાર સાથે સ્પર્ધા થશે તેની પણ વાત કરીએ. મિત્રો, ટેસ્લા ભારતમાં ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે જે સ્થાનિક કંપનીઓ છે તેની સાથે સ્પર્ધામાં ઉતરશે. આ ઉપરાંત ટેસ્લાને BYD, BMW, Audi, Mercedes જેવી બ્રાન્ડ તરફથી પણ સ્પર્ધાનો સામનો કરવાનો રહેશે. ટેસ્લાની ટેકનોલોજી અને બ્રાન્ડ મૂલ્યની વાત કરીએ તો તે લગભગ તેને આ રીતે અલગ બનાવે છે, પરંતુ સ્થાનિક કંપનીઓનો ભાવ અને સેવા નેટવર્ક છે તે તેના માટે મોટો પડકાર છે. ટાટા મોટર્સની વાત કરીએ તો તે ભારતના ઇલેક્ટ્રોનિક વ્હીકલ માર્કેટમાં સૌથી મોટો ખેલાડી છે. અહીં તેનો બજાર હિસ્સો 60% જેટલો છે. ટાટા નેક્સન EV જેવા તેના મોડલ ટેસ્લા સાથે ટક્કર આપી શકે છે. બીજી વાત કરીએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની. મહિન્દ્રાના BE6 અને XEV9e મોડલ ટેસ્લા માટે કોમ્પિટિશનમાં ઉતરી શકે છે. મહિન્દ્રાની મજબૂત બ્રાન્ડ લોયલ્ટી છે અને એની કિંમત ટેસ્લાને ટક્કર આપી શકે છે, કારણ કે ટેસ્લાની કિંમત ખૂબ જ ઊંચી છે. ત્રીજી વાત કરીએ MG મોટર્સની. વિન્ડસર એન્ડ સાયબર્સ જેવી કાર પ્રીમિયમ સેગમેન્ટમાં ટેસ્લા માટે આ એક મોટો પડકાર ઉભો કરી શકે છે. ભારતમાં તેનો બજાર હિસ્સો લગભગ 22% છે. ચોથા ક્રમે આવે છે ચીનની ખૂબ જ જાણીતી કંપની BYD. ચીની કંપની BYD-ના ATTO3, SEAL અને E6 મોડલ્સ પ્રીમિયમ અને ટેકનોલોજી કેન્દ્રિત સેગમેન્ટમાં ટેસ્લાની સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે. જો કે ભારતમાં તેની હાજરી એટલે કે BYD ભારતમાં ખૂબ જ ઓછા સ્તરે છે. પાંચમા ક્રમે આવે છે હુન્ડાઈ. દક્ષિણ કોરિયર કંપની છે. તેની વાત કરીએ તો આયોનિક 5 અને ક્રેટા ઇલેક્ટ્રિક જેવી કાર પ્રીમિયમ EV સેગમેન્ટમાં ટેસ્લાને ટક્કર આપી શકે છે અને તેનું વિશાળ ડીલરશીપ નેટવર્ક પણ ભારતમાં મજબૂત છે. તેનો ફાયદો હુન્ડાઈને મળી શકે છે. છઠ્ઠા ક્રમે વાત કરીએ તો BMW, Audi અને Mercedes. યુરોપિયન બ્રાન્ડ્સની BMW ની વાત કરીએ તો તેનું i4 અને iX મોડલ, Audiનું e-tron અને Mercedesનું EQ સિરીઝ જેવી લક્ઝરી ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સની ટેસ્લાની કાર સાથે પ્રીમિયમ બજારમાં સ્પર્ધા કરશે. શોરૂમનું ભાડું લગભગ 35 લાખ રૂપિયા છે અને કંપનીએ હાલમાં મુંબઈના બાંદ્રા સ્થિત બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં 4000 ચોરસ ફૂટ મીટર જગ્યા લીધી છે, જે 5 વર્ષના લીઝ ઉપર લેવામાં આવી છે. આ જગ્યા શહેરના એપલના ફ્લેગશિપ સ્ટોરની ખૂબ જ નજીક છે અને અહેવાલ અનુસાર ભારતના સૌથી મોંઘા કોમર્શિયલ ભાડામાંનું આ એક ગણાય છે. આ શોરૂમમાં ટેસ્લાના પ્રીમિયમ ઇલેક્ટ્રિક વાહનો પ્રદર્શિત કરવામાં આવશે અને ગ્રાહકોને ટેસ્ટ ડ્રાઈવમાં કરવાની તક મળશે. મોડલ Y એ વિશ્વની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર છે. કંપનીની મોડલ Y વિશ્વની સૌથી વેચાતી આ કાર છે, તેને ભારતીય ગ્રાહકો પણ પસંદ કરશે તેવી આશા છે. આ એક કોમ્પેક્ટ SUV છે જે મોડલ 3 પર આધારિત છે. તેમાં 5 કે પછી 7 સીટનો વિકલ્પ છે. રેન્જ લગભગ 330 થી 480 કિલોમીટર છે, જે બેટરી વેરિયન્ટ પર આધાર રાખે છે. તેમાં ઓટો પાયલટ અને સંપૂર્ણ સેલ્ફ ડ્રાઇવિંગ વિકલ્પમાં ઉપલબ્ધ હોઈ શકે છે. કંપની યુરોપ અને ચીનમાં વેચાણમાં ઘટાડોનો સામનો કરે છે, તેથી ભારત માટે તેને એક મોટી તક મળે તેવી સંભાવના છે. ન્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા હોય રિયલ વોઇસ ઓફ. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, X સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.